આ બધા પશુઓ છે, પશુઓથી આપણે ધ્યાન રાખવું પડે. પશુઓ જે છે એને બિચારાને એને કોઈ સાંઢ હોય કે કોઈ હાથી હોય, એ ગાંડો થઈ ગયો હોય તો આપણે બચવું પડે કે એને કાંઈ ન હોય? એનાથી બચતું રહેવું જોઈએ. આ બધા આવા ફરી રહેલા સાંઢો, આ ફરી રહેલા બધા આવા મદમસ્ત ગાંડા થઈ ગયેલા હાથીઓ, બચવું આપણે પડે. એ તો આખા દોડતા જ હોય. આપણે આવ્યા છે, આપણે દૂરથી દેખાય તો આપણે અંદર ઘરમાં ઘૂસી જવું પડે કે હાથી ગાંડો થઈ ગયો આવે છે મદમસ્ત થઈને, આપણે ભાગો. એ તો ઝૂલતો, એ તો એની મસ્તીમાં દોડતો, બધા એને કચરતો જોડતો, બસ એનું તો એક જ કામ હોય. આપણે એનાથી દૂર ભાગવું પડે કે ન ભાગવું પડે? એ તો એને કહે કે એને કયો સુધારે, એને આપણે સુધારીએ, એને સમજાવીએ, એ સુધરે? એને કાંઈ લેવા દેવા હોય? બુઢે બેલ કો ખવાય બરાસ કી બીડી, એટલે એને શું ખાવા પડે? બરાસની બીડી ખાવા તેનો શું સ્વાદ છે? ગમે એટલો ગ્રંથ સમજાવો, એને તો એક જ કામ. જો ઇન્દ્રિયોના અશ્વને કીધા છે ઘોડા, અને એના વિષય છે એનું ચરિયાણ ઘાસ. બસ એને તો ઘાસ જ્યાં મળ્યો નથી, દોડ્યો નથી. લગામ તો છે નહીં, ધર્મની લગામ નથી, ઉપર લગામ તો છે નહીં, ઘાસ દેખાણું નથી, બધું ભાન ભૂલી જાય. બસ એના ઘાસ પર એ દોડે. બસ એનું એક જ કામ, પશુનું એક જ કામ, ઘાસ ખાવાનું કામ. એટલે ઘોડા જે છે, લગામ વગરના ઘોડા છે, તો જ્યાં ઘાસ દેખાણું નથી કે દોડ્યો નથી. પણ બીજા કોઈને મારી ન દે, કોઈને ઢીક ન મારી દે, કોઈને પાટું ન મારી દે, એ તો બીજા લોકોએ ધ્યાન રાખવું પડે ને. એને તો કાંઈ હોય. એટલે આપણા પુષ્ટિમાર્ગમાં આવા મદમસ્ત થઈને ફરનારા સાંઢો ઘણા છે, ઘણા પશુ છે આવા કે મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ, એ શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈનરાહ, અને મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. આ બધા વાંદરાઓ છે. તો વાંદરાઓને શું કાંઈ સિદ્ધાંત સમજાવવાનું હોય? વાંદરાઓને કાંઈ શાસ્ત્ર સમજાવાય કે વાંદરાઓને ભલે કાંઈ ઉપદેશ દેવાય? કાંઈ ન દેવાય. આપણે દૂર ભગાય. વાંદરો બસ આવ્યો છે, તોફાન કરી રહ્યો છે, આપણે દૂર ભાગો, આપણને બચાવો, આપણા ઘરને બચાવો. એટલે લાકડી રખાય, લાકડી આમ ફટકારી એટલે આપણાથી દૂર ભાગે. આપણે મહાપ્રભુજીના ગ્રંથરૂપી લાકડી હાથમાં રખાય, નકર તમારી આપણી ઉપર હુમલો કરે. કદાચ આપણી પાસે આવી જાય તો લાકડી ફટકારતી રહેવી જોઈએ, એટલે આપણાથી દૂર ભાગે. એટલે આ પ્રકાર જે છે કે આ બધાને રોકવાનો હરિરાયજી પ્રયત્ન કર્યો છે. પુષ્ટિ માર્ગને, સંપ્રદાયને બચાવવો છે. આ નુકસાન કરી રહ્યા છે સંપ્રદાયને. અને હકીકતમાં મેં તો સ્પષ્ટ રીતે મારી ધારણા તો એવી છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો આવા હોય જ નહીં. એટલે આને હું પુષ્ટિ માર્ગી તો ગણતો નથી. મનુષ્ય ગણતો નથી, પશુ છે. બિચારા પશુઓને તો પછી શું હોય? આ જ ધંધો હોય. પણ પશુઓ ઘણા સારા હોય. આવા પશુઓ કરતાં ઓલા સાચા પશુ ઘણા સારા હોય છે કે એની પણ કંઈક લિમિટ છે. આની કોઈ લિમિટ જ નથી. પશુઓને લિમિટ છે, આને કોઈ લિમિટ નથી. એટલે કામાખ્ય દોષ વિવરણમ, આ કામ નામનો આ મૂળ વસ્તુ કામથી વસીભૂત થઈને આવા પશુ જેવા થઈ ગયા છે. એટલે એના ઉપર લગામ બુદ્ધિની અંદર રાખવાની છે. તો એમાં હરિરાયજી બતાવે છે કે જો આ દોષને સમજી લ્યો, કામમાં એટલો બધો દોષ છે. મહાપ્રભુજી એટલી છૂટ આપી રહ્યા છે કે પાયોર મલાંસ ત્યાગે ન શેષ ભાગમ તન્નો નયેત. એ આપ આજ્ઞા કરી રહ્યા છે. પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, ગૃહસ્થાશ્રમની અંદર જે આપણો કામોપભોગ છે એમાં હરિભક્ત પુત્ર થાય સંતતિ, એવી ભાવના સાથે. અને એનાથી પણ આગળ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે હરિભક્ત પુત્ર સંતતિ થાય અને સેવા, આપણી ઠાકોરજીની સેવા કરે એવી. એમાં પણ કંઈક ઉત્તમ ભાવ રાખીને એ રહેલો જો ગૃહસ્થાશ્રમમાં રહેલો કામ જે છે એ ભગવાનની વિભૂતિ રૂપ છે. અને એના કારણે તો આપણે ત્યાં જો ગૃહસ્થાશ્રમ જે છે એની અંદર પ્રવેશ કરવાથી પિતૃ, દેવ, ઋષિ આ બધાના ઋણમાંથી મુક્ત થવાય છે. એ બધાના ઋણ છે. પુત્ર ઉત્પન્ન થાય, પિતૃ ઋણમાંથી આપણે મુક્ત થઈએ છીએ. પુત્ર સંતતિ ઉત્પન્ન થાય છે, વંશનો વિસ્તાર થાય છે. આપણે ત્યાં એનાથી પણ આગળની ભાવના કરીએ છીએ કે ભાઈ ઠાકોરજીની સેવા કરે. આપણા ઠાકોરજીની સેવા કરનારો એક સેવક એ આપણે ઘરમાં પ્રકટ થાય. એ આપણા ગ્રસ્થાશ્રમનો અહીં આપણે કામનો સદુપયોગ છે. કામ છે તો કંઈક એનો દુરુપયોગ જ છે, એવો નહીં, સદુપયોગ છે. ગોપીનાથજી એનાથી આગળ વાત કરે છે. શ્રી ગોપીનાથજી એમ કહે છે કે ભાઈ પુત્ર સંતતિ પ્રકટ થઈ ગઈ છે તો એના સિવાય જે કામો ભોગ છે તો પછી નિષિદ્ધ માનવું. તો ગોપીનાથજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે આ કામ જે છે એની સંતુષ્ટિ થવાથી અન્યત્ર આ ઇન્દ્રિયો જે છે અન્યત્ર ભટકતી અટકે
એ પણ એનો એક સદુપયોગ શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં બતાવી રહ્યા છે કે ઇન્દ્રિયોનો જય, ઇન્દ્રિયો જે છે એની ઉપર કંટ્રોલ રહે એટલા માટે પણ એ વિચાર કરીને પણ ગ્રસ્થાશ્રમની અંદર રહેલો કામ જે છે, ગ્રસ્થાશ્રમમાં રહેલો કામોપભોગ છે એને આપણે એનો કામને આપણે વિરુદ્ધ નહીં ગણીએ, ધર્મથી વિરુદ્ધ નહીં ગણીએ કે નિષિદ્ધ નહીં ગણીએ. તો આ પ્રકારે જે છે આટલી તો છૂટ આપી તોય હજી શાંતિ નથી, તોય શાંતિ નથી. તો ઓલા ભાઈ કહે કે મને કેવડાવ્યું ને કે આ એક ને એક પીપળી શું વગાડો છો, કંઈક નવું કયો. હવે એને ટેવ નવું ટેવ પડી છે, તો આવી ટેવ સારી નથી. એ કે નવું કયો, આ તો એક ને એક પીપળી સિદ્ધાંત દરેક જગ્યાએ શું વગાડ્યા કરો છો. એટલે આવ્યા આવતા ને ઓલામાં સિદ્ધાંત ઓલી કથામાં ઘરે ઘરે આપણે સત્સંગ હતો એમાંય નથી આવતા, આમાં આવ્યા નથી કે એક ને એક પીપળી શું વગાડો છો એમ. તો એક ને એક પીપળી વગાડીએ છીએ પણ સિદ્ધાંત તો એક ને એક રહેવાનો છે. પણ તમને આજે નવી ટેવ પડી છે એ છોડી દો, એ હાનિકારક છે, ઇન્જરિયસ ટુ હેલ્થ. એક ભક્ત તરીકે, પુષ્ટિમાર્ગી તરીકે આટલી જ છૂટ છે આપણને કે ગ્રસ્થાશ્રમની અંદર કામો ભોગ એનાથી વિશેષ પછી બીજી તે તમે એ તમને જે ટેવ છે કે તમને નવું જોઈએ, આ જોઈએ, તે જોઈએ, એવી ટેવ તો પછી સારી નથી. તો આટલી છૂટ હરિરાયજી મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી આપણને એટલું બતાવ્યું કે ભાઈ અહીંયા સુધી લિમિટ છે, પછી તો દુરુપયોગ છે તમે આ. અને એક પછી જે દોષ પ્રકટ થાય છે, જો ગ્રસ્થાશ્રમની બહાર કામો ભોગની પ્રવૃત્તિ થાય તો શું દોષ પ્રકટ થાય, ભક્તિ સાધનામાં શું અંતરાયો પ્રકટ થાય. તો એના માટેનો આખો ગ્રંથ આપણે આ 4 દિવસ સુધી રોજ રાતના સત્રમાંનો વિચાર કરશું. બધાને આ ગ્રંથ લેવો અશોભનીય લાગતો હોય કે આવું કહેવાતું ન બોલી શકાય એવું લાગતું હોય, પણ ન થાય. અશોભનીય કૃત્ય ઘણા થઈ રહ્યા છે તો બોલવું શું અશોભનીય છે. કૃત્ય કરવામાં અશોભનીય કોઈ ન લાગતું હોય તો આપણે અટકાવવા માટે બોલવું પડે. આ તો આપણે અટકાવવા માટે બોલવું પડે. હરિરાયજીનો ગ્રંથ છે જેમાં શાસ્ત્રીય વિચાર કરેલો છે આના ઉપર, તો એમાં કોઈ અશોભનીય વાત લાગતી નથી. અને આપણે શ્રી હરિરાયજીની જે વાણી જે છે એમાં હરિરાયજી તો એમ કહે છે કે ભાઈ ભક્તિ સાધનામાં અંતરાય થાય છે એટલે આપણે ચેતવણીના રૂપમાં આ ગ્રંથનું અવગાહન કરવું પડે છે કે ભાઈ એનાથી અંતરાય બહુ મોટો થાય છે, એનાથી વિકૃતિ ફેલાય તો એક બહુ મોટી વિકૃતિ ફેલાય છે અને પાછી ક્યારેય શાંત થતી નથી આ વિકૃતિ. હવિષા કૃષ્ણ વર્તને એવા ભૂય એવાભિવર્ધતે, જેમ અગ્નિમાં ઘી હોમા જ કરો વૈધા જ કરે એમ વૈધે જ જાય છે. એટલે એનો કોઈ અંત જ નથી પાછો. તો આ પ્રકાર છે. પછી શરીર થાકે તોય એમાં અંત નથી, કારણ કે એવા જ એક વૈષ્ણવની વાત તમારે થઈ હતી અમારે કે બાપાએ આખી જિંદગી આ મનોરથોનો અલગ અલગ જગ્યાનો આનંદ લીધો. આખી જિંદગી મનોરથો કર્યા, પગ ગયા, પથારીમાં પડ્યા, પથારીમાં પડ્યા તો પણ મનોરથોને યાદ કરે. હજી બિરાજે છે અમારે ત્યાં જુનાગઢમાં જ છે. મનોરથોને યાદ કરે, આ મનોરથમાં આમ ને આ મનોરથમાં આમ થયું હતું ને વાં ગયો હતો ને વાં ગયો હતો. એમાં એક ભાઈ એક વૈષ્ણવ છે બાજુમાં રહે છે, એને કે જૂના વૈષ્ણવ આપણે ઘણું બધું જાણવા મળે ને. બાપા પગ તો ખાવ પથારી વસ છે ને વ્હીલચેર ઉપર ચાલે, ખૂબ મનોરથો કર્યા, ખૂબ સામગ્રી કરીને ખૂબ આ જ બધું કર્યું. ઘરમાં ઠાકોરની સેવા હજી ચિત્ત લાગતું નથી કે ઘરના ઠાકોરની સામે બેઠા બેઠા કીર્તન તો કરે, હજી ચિત્ત નથી. ચિત્તમાં એ જ બધું ભમે છે. 85-90 વર્ષની ઉંમર, 85-87 વર્ષની ઉંમર. આ કેવો છે કામ એ બતાવું છું. એનો વિસ્ફોટ કેવો, આખી જિંદગી આ બધી ભગવતી વેળા જ કર્યા હોય, આખી જિંદગી ભાવલા વેળા, આખી જિંદગી એ જ કર્યું. પણ હવે શરીર થાયકું શું કરે, શરીર થાયકું પણ મન થોડું થાયકું છે. મન હજી બધી એ કહે છે કે હજી પાછું સાદો થઈ જાય તો હજી પાછું એ લીલા વિહાર ચાલુ થાય પાછું. તો એક ભાઈ બાજુમાં રહે છે, મારી ઉંમરના જ છે. તો એને એમ થયું જૂના વૈષ્ણવ છે કે આપણને જાણવા મળે. તો ગયા હા 1-2 દી ગયા હતા, મનોરથની વાત સંભળાવી હતી કે મનોરથની વાત બાપા મને રસ નથી, હું તો ઘરે ઠાકોરની સેવા કરવા માનું, પણ તમે કંઈ બીજી કંઈક હોય તમારી પાસે તો કહો. તો મનોરથની વાત દર વખતે 1-2 વખત સાંભળી લીધી એણે. પછી દર વખતે જાય તો એ કથા કરે, બાજુમાં રહે એટલે એમ થાય કે વૈષ્ણવ ત્યાં જઈએ. અને ઓલા બાપા એમ કહેતા કે તમે આવતા જાઓ તો મને સત્સંગ થાય, એકલો છું, છોકરાઓ તેના કામમાં હોય ને આપણે પથારીમાં પડ્યા છે, તમે આવતા જાઓ તો સારું. પછી એક દિવસ એણે એમ કીધું કે તમે એકલા આવો છો, ઘરના વૈષ્ણવના દર્શન કરાવો. તો એને ખરાબ ન લાગ્યું, એમ કે ઘરનાના દર્શન કરાવો.
તો એને એમ કીધું કે ભાઈ આ તો આપણે દાદાના ઉંમરના છે, આપણે દાદા જેવડા છે. તો એક દી એમના પત્નીને લઈને ગયા કે ભાઈ બાપા એમ કહે છે કે તમે 2 જણા આવો, ક્યારેક એકલા શું આવો છો? મને એણે વાત કરી. હું બાપાને પહેલેથી ઓળખું છું, વર્ષોથી. એણે મને વાત કરી કે બાપાએ મને એમ કીધું કે ઘરના વૈષ્ણવ દર્શન તો કરાવો. એટલે આપણે આવડા મોટા જૂના પ્રાચીન વૈષ્ણવ એમ કે દર્શન કરાવો તો આપણે ફરજ છે, જવું જોઈએ. તો દાદા જેવડા છે આપણા, તો ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કરી દીધા. મેં કીધું હવે એકવાર જય શ્રી કૃષ્ણ થઈ ગયા ને હવે બંધ કરજો. મેં કીધું આ દાદા જમાનાના ખાયેલા છે. મેં કીધું એટલે હવે પગ થાય કાં છે ને હજી બધું એનું મન હજી થાયકું નથી. એટલે ભાઈ એકવાર જય શ્રી કૃષ્ણ થઈ ગયા ને ત્યાં કંઈ જ્ઞાન મળવાનું નથી, મનોરથની વાત છે, બીજું એની પાસે કંઈ મટીરિયલ છે નહીં. એટલે હવે બંધ કરજો, તમે ઘરમાં બેસો. અને કે દર્શન એકવાર કરાવી દીધા ને પછી ઘણું છે. હવે કારણ કે અમારા સ્કૂલમાં હારે ભણેલા, અમે સ્કૂલમાં હારે ભણેલા, એટલે મેં કીધું બસ એટલું જ રાખો હવે. એટલે દર્શન ઘણા બહુ જૂના વૈષ્ણવ જૂના છે, પણ હવે હાથ પગ બધું કામ કરતું નથી, પણ મન હજી એનું એમાં જ ભટકે છે હજી. એટલે હવે લિમિટ રાખજો. આ વૃત્તિ છે કોઈ દી શાંત થતો નથી. હવે એ ન જાતું કામ કામાનામ ઉપભોગે ને સામ્યથી હવિષા કષ્ટ વર્તમે ભૂય એવા અભિવર્ધતે. જેટલો નાખ વૈધા જા, હાથ પગ કામ કરતા નથી તો હજી મન એનું એમ જ ચલાયમાન થાય છે. કેટલી બધી હવે આખા વર્ષની આખા જિંદગીની સેવાનું ફળ શું? અને માજી સેવા પરાયણ છે એટલું કહેવું પડે, કારણ કે માજી ઘરમાં રહીને સેવા જ કરે છે ને બાપાએ મનોરથ કર્યા છે. હવે એને ઠાકોરજીનો સંગ હોવાથી હજી એની ચિત્તવૃત્તિ, માજીની ચિત્તવૃત્તિ ઠાકોરજીમાં છે. એ બે જોવા મળે જ મને. હું જાઉં છું ઘણી વાર બાપાને હજી જૂનું. માજી કહે છે હવે મેં કેમ શરૂ કર્યું છે કે બાપાને હવે તો ઘરે જ રહીએ છે અને હું સેવા કરું, હજી 2 ટાઈમ ઠાકોરજી સેવા હું જ કરું છું. ઓલા તો આ જ કામ હતું, હવે તો ઘરમાં બેસવાનું છે. મેં એને કેસેટ સંભળાવ્યા કરું આખો દિવસ. એને કેસેટ લગાડી દઉં બાપાને. હા આખો દિવસ સાંભળાતા કરે. તો મેં કીધું હવે એ જો ભગવાનની જો કૃપા હોય તો જો સાંભળીને કંઈ અસર થાય તો ભગવાનની કૃપા. બાકી તો હવે લાગતું નથી કે આમાં ફેરફાર થાય. પણ હવે એને એ જ ભમે છે મગજમાં શું થાય. તો બાજુવાળા વૈષ્ણવને વાત કરી, હજી એમ કહે છે ઘરના વૈષ્ણવ દર્શન કરાવો. હવે શું કરવું દર્શન કરીને? તો કોઈ દી શાંત થતો નથી, કોઈ દી કાંઈ ટેવ છૂટવાની નથી. વાંદરો ગુલાટ ઘરડો થાય પણ ગુલાટ ભૂલવાનું નથી. 100 વર્ષ કૂતરાની પૂંછડીને તમે અંદર દાટીને રાખો, બહાર કાઢો વાંકીને વાંકી રહે. 100 વર્ષે ફેર થયો છે એ દાટી દો. એમ કહેવાય છે કે કૂતરાની પૂંછડીને 100 વર્ષ સુધી જમીનમાં દાટી રાખો, પછી કાઢો પાછી વાંકીને વાંકે, કોઈ ફેર પડવાનું નથી. એટલે કામાખ્ય દોષ વિવરણમ હરિરાયજી એ કહી રહ્યા છે કે પહેલેથી જ કંઈક કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો પછી આવી હાલત થશે. આપણને એમ ગ્લાનિ આવે કે હસવું આવે કે આવડી મોટી ઉંમર ને આટલા પગ થાકી ગયા, આટલા ઓપરેશન થયા શરીરમાં, પણ મન જે છે એ ઘરડું થતું નથી, વાંદરો ગુલાટ ભૂલતો નથી. તો એટલે પછી આપણે કહેવાય નહીં કોઈને, આપણે એમ થાય કે આ વ્હીલચેરમાં છે એ જ સારું છે. ભગવાન આપણે એમ કહેવાય તો નહીં કે એમ જ થાઓ. જો સાદા હોય તો શું હજી પાછું શું કરે, હજી કંઈ નક્કી નહીં. સાદા હોય તો હજી શું કરે તો કંઈ નક્કી નહીં. એના કરતાં વ્હીલચેરમાં ભગવાને રાખે, ભલે રાખે. બધા આખા જીવનની સેવા કરે. અત્યારે આવું બસ ભગવાન બધું સમજીને કરે છે, એનું મેનેજમેન્ટ બરાબર છે. આવાને વ્હીલચેરમાં રહે કંઈ સારું છે, નકર તો હજી શું કરે ભગવાન કંઈ ખબર નથી. એટલે પ્રભુ જેમ કરે છે એમ થવા દો, નિજે છા તક કરી છે. આવું શું કામ નવું શું કામ એ કંઈ વિચારવાનું કંઈ કામ નથી. એને જે કરે છે એ બરાબર કરે છે. એટલે કામાખ્ય દોષ વિવરણ આ જે ગ્રંથ છે એની અંદર ભગવાન પણ કામની જે બતાવી રહ્યા છે કે મહાસનો મહાપાપમાં સૌથી મોટો પાપી, સૌથી મોટો ખાઉદ્રો, જેને કે મહા એ ખાઉદ્રો જેને કહેવાય, એ કામ જે એવો દુર્ગુણ છે. મહાસનો એટલે ખૂબ જ ખાનારો, ખાઉદ્રો, ગમે એટલો ભોગ કરે શાંતિ જ ન થાય એવો મહાસનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ. આ સૌથી મોટો તારો વેરી છે કામ અને ક્રોધ. ત્રીજા અધ્યાયનો એ 37મો શ્લોક છે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ. પછી ભગવાન આગળ કામનું વર્ણન કરે છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર. અહીંયા શ્લોકનો ભાવાર્થ અહીંયા આપેલો છે. આ 12મા પેજની અંદર
બીજો પેરેગ્રાફ છે, એમાં ત્રીજા અધ્યાયના 37 થી 40 શ્લોક, 37, 38, 39 ને 40 શ્લોકનો જે ભાવાર્થ આપેલો છે આપણે જોઈ લઈએ છીએ કે મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે, પછી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શું આજ્ઞા કરે છે. તો કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્ધિ એનમ ઇહવેરિણમ ધૂમેના વ્રિયતે વહનિર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવ્રતો ગર્ભસ્થથા તેનેદમ આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામરૂપેણ કોંતય દુષ્પુરેણ અનલેન ચ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે એતેર વિમોયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ તસ્માत् ત્વમ ઇન્દ્રિયાણાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રદહીયેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. ભગવાન કહે છે જેવી રીતે ધૂમેન આવ્રેતે વહનીર, જેવી રીતે ધુમાડાથી અગ્નિ જે છે આવૃત છે, ધુમાડાથી અગ્નિ જેમ આવૃત છે કે અગ્નિની આજુબાજુ ધુમાડો છે, અને આદર્શો એટલે કે દર્પણ છે તો દર્પણ મેલું છે, એના પર રજ લાગેલું છે દર્પણની અંદર, તો દર્પણ પણ મેલું છે, એનાથી આવૃત થયેલું છે, સાચું દર્શન કરાવી શકતું નથી દર્પણ. અને ગર્ભ જે છે માતાના ઉદરમાં રહેલો જે ગર્ભ જે બાલક જે છે એની ઓલ જરથી ઢકાયેલો છે. તથા તેનેદમ આવૃતમ, આ જ રીતે આપણા જ્ઞાનને આ કામે ચારે બાજુથી ઘેરી લીધો છે. એનું આવરણ, કામનું આવરણ એવું છે જ્ઞાન ઢકાઈ ગયું છે. આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનીનો નિત્ય વેરીણા, જ્ઞાનીનો નિત્ય વેરી આ કામ જે છે એને જ્ઞાનને ઢાંકી દીધું છે. કામને કારણે એ જ્ઞાન છે ઢકાઈ ગયું છે. અને કામ રૂપેણ કૌંતેય, હે કૌંતેય કામ રૂપ આ નિત્ય વેરીથી જ્ઞાન જે છે ઢકાઈ ગયું છે. અને કેવું છે આ કામ, કેવો છે? દુષ્પુરેણ અનલેન ચ, ક્યારેય પુરાય નહીં એવો આ અગ્નિ છે, ક્યારેય શાંત ન થાય એવો અગ્નિ આ કામ છે. હવે આ કામ શું કરે છે આપણા શરીરની અંદર? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. આ ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એના સ્થાન છે કે જ્યાં કામ બધે મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં કામ જે છે એ વ્યાપી ગયો છે, એનું અધિષ્ઠાન છે. અને એતેર વિમોહયત્યેષ જ્ઞાનમ આવૃત્ય દેહિનમ, અને એ જીવાત્માને આ જે છે એનો જ્ઞાનને આ રીતે આવૃત કરી દીધું છે, ઢાંકી દીધું છે કામે બધી રીતે. એટલે અર્જુનને ભગવાન કહે છે કે તસ્માત ત્વમ ઇન્દ્રિયાણાદૌ નિયમ્ય ભરતર્ષભ. હે અર્જુન, તો સૌથી પહેલાં આ ઇન્દ્રિયો જે છે તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય, એને તું નિયમન કર. સૌથી પહેલાં તારી ઇન્દ્રિયોને તું વશ કર, નિયમિત કર. અને આ કેવું છે? પાપમાનમ પ્રદહીયેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. અને આ કામ જે છે એ મહાન પાપી છે, તું ઇન્દ્રિયોને વશ કરી અને કામને તું બાળી દે. અને આ કામ કેવો છે કે જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર છે. તો ભગવાન પહેલાં એમ કહે છે સૌથી પહેલાં આ ઇન્દ્રિયોને તું વશમાં લે, અને એનાથી આ જ્ઞાન છે, આ કામ છે એ જ્ઞાનને ઢાંકી દે છે. ગમે એવો જ્ઞાન છે પણ કામ એને ઢાંકી દે છે, પછી એને યાદ આવતું નથી કે આ ધર્મ છે કે અધર્મ છે. બધું ભણેલા છે, બધું જ્ઞાન છે, છતાં પણ જ્યારે કામથી વશીભૂત થાય છે ત્યારે ધર્મ અધર્મ વગેરે જ્ઞાન બધું જ ટકાઈ જાય છે. આપણો નાશ કેવી રીતે થાય તો ભગવાન એ પણ બતાવે છે ભગવદ્ ગીતામાં. તો સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત બુદ્ધિ વિભ્રમ, બુદ્ધિભ્રંશાત સ્મૃતિ વિભ્રમ, એ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતે. જેવો સંગ થાય, સંગ થવાથી કામ પ્રકટ થાય. જય શ્રી કૃષ્ણ કરે, જય શ્રી કૃષ્ણ કરે, ઓળખાણ થાય, ઓળખાણ થાય, એને ઘરે જાય ટૂંક લેવડાવે. સંગાત સંજાય તે કામ, સંગથી એ કામ. ઓળખાણ ક્યાં થઈ? મનોરથમાં ઓળખાણ થઈ. મનોરથમાં અલગ અલગ ઓળખાણ થાય. ક્યારે ઘરે આવો કે ઘરે જાય,
ઘરે જાય ને ક્યારેક હવે અન્નકૂટ છે તો આવો ને આજે આ સામગ્રી કરવા આવો ને ટૂંક લેવડાવો. સંગાત સંજાય તે કામ, સંગ કોઈ પણ રીતે થવાથી સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો વિજાય તે, ક્રોધાત ભવતી સમોહ. એ સમોહિત થવાથી સમોહાત સ્મૃતિ વિભ્રમ, એ સ્મૃતિ વિભ્રમ થાય. સ્મૃતિ ભંસાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાન ગીતાજીમાં કહે છે આપણો નાશ જ આમાંથી થાય. સંગ થયો પહેલાં તો. સંગાત સંજાયતે કામ, સંગ થવાથી કામ પ્રકટ થાય. જેનો સંગ કરો એના વિશે કામનાઓ કંઈક પ્રકટ થાય. ઠાકોરજીનો સંગ કરો તો ઠાકોરજી વિશે એક કામના પ્રકટ થાય. એક જ આનો ઉપયોગ કરતા આપણને નથી આવડું. સાધન છે, સદુપયોગી થઈ શકે ને દુરુપયોગી થઈ શકે. બધા કે મોબાઈલ ખરાબ છે ને ટીવી ખરાબ છે. ભાઈ ટીવી ને મોબાઈલ કંઈ ખરાબ નથી, સદુપયોગી છે ને દુરુપયોગી છે. કોઈ કેસેટનો સ્ટોર કરીને એમાં સાંભળતા હોય મોબાઈલની અંદર, પ્રવચનોની કેસેટો સીડીઓ, એનો મોબાઈલનો એ ઉપયોગ કરે છે ને કોઈ દુરુપયોગ પણ કરે છે. તો વસ્તુ સાધન થોડું ખરાબ છે, આપણી એને કેવી રીતે એનો ઉપયોગ કરીએ છીએ એ ખરાબ છે. તો સંગ થવાથી કામ પ્રકટ થાય. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે. સંગ થવાથી કામ પ્રકટ થાય. ભગવાનનો સંગ કરીએ, સેવામાં રહીએ, સન્મુખ રહીએ તો ઠાકોરજી વિશે એક કામના પ્રકટ થાય કે આવા શિંગાર ધરાવું, આવી સામગ્રી ધરાવું, કંઈક નવી સજાવટ કરું. ઠાકોરજીની સાથે રહીએ તો એવો સંગ થાય. બીજાને ઠાકોરજી કરતાં બીજાને સંગમાં રહીએ તો એમાં કામ પ્રકટ થાય, એની સાથે કામનાઓ પ્રકટ થવા માંડે. સંગાત, સંગ થવાથી કામ પ્રકટ થાય. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે. કામ પછી સિદ્ધ ન થાય તો એમાંથી ક્રોધ પ્રકટ થાય. કામાત ક્રોધો વિજાયતે. ક્રોધાત ભવતી સમોહ, અને ક્રોધથી સમોહ થાય, મોહ થાય. અને મોહ થાય, અને મોહ થવાથી સ્મૃતિ વિભ્રમ, જે આપણે જાણ્યું છે, સમજ્યું છે એ બધું ભૂલાવા માંડે. સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ થઈ જે જ્ઞાન ભરેલું છે એમાં વિભ્રમ ઉત્પન્ન થાય. અને સ્મૃતિ ભ્રંશાત, સ્મૃતિ નાશ થઈ. ધર્મ અધર્મ આ તે બધું ભૂલાઈ ગયું, ગ્રંથ ભૂલાઈ ગયા, બધું ભૂલાઈ ગયું. સ્મૃતિ ભ્રંશ થયો તો બુદ્ધિ નાશ થયો. તો કંટ્રોલ તો બુદ્ધિથી છે. આમ ન કરાય, આપણી બુદ્ધિ આપણને રોકે, આમ કરાય, આમ ન કરાય. બુદ્ધિ છે સારથી છે, ઘોડા ઉપર લગામ તો બુદ્ધિની છે. બુદ્ધિ જનો નાશ થયો તો તમારો સર્વનાશ થયો. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. પછી નાશ, પૂરેપૂરો નાશ થયો. બુદ્ધિથી સ્મૃતિ ભૂલી ગઈ, બુદ્ધિ ધર્મનો વિવેક ભૂલી ગઈ, બુદ્ધિ સર્વનાશ થઈ ગઈ. તો સ્મૃતિ વંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હરિરાયજી આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં કે હજારો વર્ષોનો સત્સંગ ક્ષણિક દુસંગમાં નાશ પામે. સંગ થયો ક્ષણિક દુસંગની અંદર નાશ પામી જાય છે. તો દુસંગની એટલી ભયંકરતા શ્રી હરિરાયજી પણ બતાવી રહ્યા છે. અને હરિરાયજી ઓલો જે ભગવદી સાથે રાખ્યા અને ભગવદી આવું દુષ્કૃત્ય કર્યું. આપણે અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે, ટીવીમાં બહુ ખરાબ આવે છે, ટીવી બહુ ખરાબ છે, ઇન્ટરનેટ પર લોકો ખરાબ ઉપયોગ કરે છે, ઇન્ટરનેટ બહુ ખરાબ છે. પણ હરિરાયજીના 400 વર્ષ પહેલાં ક્યાં ઇન્ટરનેટ હતું, ક્યાં ટીવી હતું? ક્યાંય નહોતું. અને પુષ્ટિ માર્ગના નામે જે ભગવદ વાર્તા કરતાં કરતાં દુસંગને રવાડ ચડે છે એ બિચારા કદાચ ટીવી નહીં જોતા હોય. એને ભગવદ વાર્તામાંથી જ એવો કંઈક દુસંગ મળી જાય છે. ભગવદ વાર્તાના નામે કંઈક દુસંગ એવો મળી જાય છે, એ ટીવી નથી જોતા, ભગવદ વાર્તા જ કરતા હોય છે. પણ એમાં એવો રસ પ્રકટ થાય અને ભગવદ વાર્તા કરતાં કરતાં બહિર્મુખ થઈ જાય. એટલે આ જે છે હરિરાયજી આજ્ઞા, જે શિક્ષા, આ કામાખ્ય દોષ વિવરણમાં પણ એ જ કહેવા માંગે છે કે આ જાણી લ્યો દોષને, એનાથી કેવી રીતે કંટ્રોલ તમારી બુદ્ધિમાં તમારે રાખવો જોઈએ એ આપણને આ ગ્રંથની અંદર હરિરાયજી આપે. આટલી ભૂમિકા પછી આપણે આ ગ્રંથને જોઈએ છીએ કે આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એને નાયથા વગર ભગવાન પણ કહે છે સૌથી પહેલાં આદૌ નિયમ્ય ભરતર્ષભ. આ ઇન્દ્રિયો જે છે એને સૌથી પહેલાં તું નિયમિત કર, નિયમનમાં લે, કંટ્રોલમાં લે. ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ. ક્યારેય પણ મહાપ્રભુજી કહે છે ઇન્દ્રિયોના અશ્વ ઉપર લગામ છોડવું નહીં. તો આ